हाँ मित्रों, आज આપણે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સના પ્રથમ લેક્ચરમાં જે વાત મેક્રોસ્ટેટ અને માઇક્રોસ્ટેટની કરી હતી એ મેક્રોસ્ટેટ ઉપરથી આપણે તંત્રની અવસ્થા નક્કી કરીએ છીએ. આજના આ વ્યાખ્યાનમાં આપણે તંત્રની અવસ્થાનું નિરૂપણ કઈ રીતે કરી શકાય તે સમજીશું. અને આ માટે આપણે એવું સ્વીકારીશું કે સામાન્ય રીતે તંત્રની ગતિ દરમિયાન તંત્ર હેમિલ્ટનના વ્યાપક કેનોનિકલ સમીકરણોનો અનુસરે છે. આપણે જો તંત્રની ગતિ દરમિયાન તંત્રની સ્થિતિનું નિરૂપણ કરવું હોય તો સામાન્ય રીતે આપણે તંત્ર વિશે દળ, તંત્રનો વેગ, તંત્રનું સ્થાન આટલી વિગતો નક્કી કરવાની જરૂરિયાત છે. સામાન્ય રીતે તંત્રની અવસ્થા માત્ર સ્થાન ઉપરથી જાણી શકાતી નથી, પણ આપેલી ક્ષણે તંત્ર કઈ અવસ્થામાં છે તે જાણવા માટે તંત્રનું સ્થાન જાણવું જરૂરી છે અને સાથે સાથે તંત્ર તે ક્ષણે તે સ્થાને કઈ સ્થિતિમાં છે, તે ગતિ કરે છે કે સ્થિર છે તે જાણવું પણ જરૂરી છે. આ માટે આપણે ધારી લઈશું કે ધારો કે તંત્રનું જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ એટલે કે વ્યાપકીકૃત સ્થાનયામ, જેને આપણે QI વડે દર્શાવીશું. આ જ પ્રમાણે જનરલાઇઝ્ડ મોમેન્ટમ એટલે કે જનરલાઇઝ્ડ વેગમાન એને આપણે PI વડે દર્શાવીશું. હવે QI અને PI જો આપણે જાણતા હોઈએ તો QI ઉપરથી તંત્રનું સ્થાન નક્કી કરી શકાય છે અને PI ઉપરથી તંત્ર તે સ્થાને કેટલું વેગમાન ધરાવે છે, અર્થાત તે ગતિની કઈ સ્થિતિમાં છે તે આપણે જાણી શકીએ છીએ. પરંતુ આ માટે આપણે તંત્રનો હેમિલ્ટોનિયન જે છે એ પણ નોંધી લઈએ કે તંત્રનો હેમિલ્ટોનિયન બરાબર જો H હોય તો QI અને PI નક્કી કરવા માટે આપણે સ્વીકાર્યું છે કે તંત્ર હેમિલ્ટનના વ્યાપક સમીકરણોને અનુસરે છે. તો તંત્રની ગતિ માટે જે હેમિલ્ટોનિયન સમીકરણો આપણને હેમિલ્ટને આપેલા છે તે આપણે નોંધી શકીએ છીએ. એમાં QI ડોટ એટલે કે જનરલાઇઝ્ડ વેલોસિટી એ હેમિલ્ટોનિયનનું જનરલાઇઝ્ડ મોમેન્ટમ PI ના સાપેક્ષે અંશતઃ વિકલન કરવાથી મળે છે. એટલે કે QI ડોટ બરાબર ડેલ H અપોન ડેલ PI. આપણને આ સમીકરણ જે હેમિલ્ટોનિયનનું પ્રથમ સમીકરણ છે એ પ્રથમ સમીકરણ પરથી QI ડોટ એટલે જનરલાઇઝ્ડ વેલોસિટી મળે છે. આ જ પ્રમાણે બીજું સમીકરણ છે એ છે જનરલાઇઝ્ડ મોમેન્ટમ એટલે PI ડોટ નોટ કે ટાઈમ ડેરિવેશન ઓફ જનરલાઇઝ્ડ મોમેન્ટમ. હેમિલ્ટોનિયન H નું જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ QI ની સાપેક્ષે અંશતઃ વિકલન કરવાથી મેળવી શકાય છે. એટલે આપણને બે સમીકરણો મળે છે, જેમાં પહેલું સમીકરણ છે QI ડોટ બરાબર હેમિલ્ટોનિયન H નું જનરલાઇઝ્ડ મોમેન્ટમ PI ની સાપેક્ષે અંશતઃ વિકલન. અહીંયા જનરલાઇઝ્ડ મોમેન્ટમ એટલે કે ટાઈમ ડેરિવેટિવ ઓફ જનરલાઇઝ્ડ મોમેન્ટમ એ હેમિલ્ટોનિયનના
QI ની સાપેક્ષે લીધેલા અંશત વિકલન બરાબર મળે છે, પણ PI ડોટ એ અહીંયા આનું નેગેટિવ મૂલ્ય ધરાવે છે. એ નેગેટિવ મૂલ્ય દર્શાવવા માટે આપણે આગળ માઇનસ નિશાની મૂકી દઈશું. એટલે ફરીથી QI ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ H અપોન ડેલ PI, અને PI ડોટ એટલે કે ટાઈમ ડેરિવેટિવ ઓફ જનરલાઇઝ્ડ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઓફ પાર્શિયલ ડિફરન્શિએશન ઓફ હેમિલ્ટોનિયન વિથ રિસ્પેક્ટ ટુ જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ. હવે આપણી પાસે હેમિલ્ટોનિયનની માહિતી હોય તો હેમિલ્ટોનિયનની માહિતી ઉપરથી આ બે સમીકરણોના આધારે QI ડોટ અને PI ડોટ બે વિકલ્પ સમીકરણો પ્રાપ્ત થાય, અને એ બે વિકલ્પ સમીકરણોના ઉપયોગથી એનો ઉકેલ મેળવી અને આપણે QI અને PI મેળવી શકીએ છીએ. હવે આપણે ચર્ચાની શરૂઆત માટે બિલકુલ સાદામાં સાદું ઉદાહરણ લઈશું, અને સાદામાં સાદું ઉદાહરણ એટલે આપણે માત્ર એક જ કણનું ઉદાહરણ લઈશું. બીજું કે જ્યારે એક જ કણનું ઉદાહરણ લઈએ છીએ ત્યારે આપણે હજુ પણ સરળતા રાખીશું કે આપણે એના ઉપર એવું રિસ્ટ્રિક્શન મૂકીએ છીએ કે આ એક કણ માત્ર સુરેખ માર્ગે ગતિ કરે છે. એટલે જો આ કણ માત્ર સુરેખ માર્ગે ગતિ કરતું હોય તો અહીંયા આ સુરેખ માર્ગ પસંદ કરવાથી આપણને એક બીજો ફાયદો થાય છે, અને તે એ કે જ્યારે આ કણ આ માર્ગ ઉપર ગતિ કરતું હોય ત્યારે કણના આ ગતિપથના કોઈ પણ બિંદુ પર, માનો કે હું અહીંયા આ બિંદુને O બિંદુ તરીકે દર્શાવું છું, એટલે આ O બિંદુને હું મારી ચર્ચા માટે ઉગમ બિંદુ તરીકે પસંદગી કરવા માટે સ્વતંત્ર છું. બીજા શબ્દોમાં કહીએ તો ઉગમ બિંદુની પસંદગી આપણે યાદચ્છિકપણે કરીએ છીએ, એટલે આ ગતિપથ ઉપરના કોઈ પણ એક સ્થાનને આપણે ઉગમ બિંદુ તરીકે ગણી અને આ બિંદુએથી કણ ગતિનો આરંભ કરે છે તેમ સ્વીકારીએ તો હવે સમયની કોઈ પણ ક્ષણે, એટલે t બરાબર 0 સમય પછી કોઈક t સમયે ધારો કે આ કણ કેપિટલ A બિંદુ પાસે છે, તો જો આપણને O થી A સુધીનું અંતર મળી જાય તો આ અંતર દ્વારા આપણે સીધું જ એનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. પણ મિત્રો, આ રીતે ધારો કે t સમયે કણનું સ્થાન મેં નક્કી કર્યું છે અને એ સ્થાનને હું ખાલી q વડે દર્શાવું છું. કણ એક જ આપણે લીધો છે. બીજું કે એક પરિમાણમાં જે ગતિ કરે છે તેમ આપણે અહીંયા સ્વીકારીશું. માત્ર q ના મૂલ્ય ઉપરથી આ કણ એ બિંદુ પાસે કઈ સ્થિતિમાં છે એની માહિતી આપણે આપી શકતા નથી. જો આપણે એ બિંદુ પાસે કણની માહિતી સંપૂર્ણપણે આપવી હોય, કણની સ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરવું હોય તો સ્થાન ઉપરાંત હજુ કંઈક વિશેષ બાબતની આપણને આવશ્યકતા છે. અને એ વિશેષ બાબત એટલે હજુ આપણને ખાલી q જાણવાથી ખબર પડતી નથી કે કણ આ બિંદુ પાસે સ્થિર છે, ગતિ કરે છે કે કેમ, અને જો ગતિ કરતું હોય તો એનો વેગ કેટલો છે, એની ગતિ ઉર્જા કેટલી છે, એનું વેગમાન કેટલું છે, એના ઉપર કેટલું બળ લાગે, આ વિશે કોઈ આપણી પાસે માહિતી નથી. તો આવી માહિતી મેળવવા માટે આપણને કણનો એ બિંદુ પાસેનો વેગ અથવા તો વેગમાન, આ બેની માહિતી હોવી જોઈએ. બેમાંથી એકની માહિતી હોય તો ચાલે, પરંતુ આપણે વેગના બદલે વેગમાનનો ઉપયોગ કરીએ છીએ, અને એ વેગમાનનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને કંઈક વિશેષ માહિતી મળે છે, અને એટલા માટે આપણે એ બિંદુ પાસે કણની સ્થિતિનું વર્ણન કરવા માટે q ઉપરાંત p નો આગ્રહ રાખીએ છીએ. હવે અહીંયા એક સ્પષ્ટતા કરી લઈએ કે સામાન્ય રીતે ભૌતિક શાસ્ત્રમાં આપણે વેગમાન p એટલે દળ અને વેગનો ગુણાકાર કરીએ છીએ, અને જ્યાં સુધી કણનું દળ સમયના સાપેક્ષે તેની ગતિ દરમિયાન અચળ રહેતું હોય ત્યાં સુધી આપણને p બરાબર mv સ્વીકારવામાં કોઈ વાંધો આવતો નથી. પરંતુ જ્યારે દળ બદલાતું હોય ત્યારે વ્યાપકીકૃત કિસ્સાઓમાં હેમિલ્ટોનિયનના સમીકરણમાં આપણે જે જનરલાઇઝ્ડ મોમેન્ટાનો ઉપયોગ કરીએ છીએ તે મોમેન્ટાનો અર્થ એ સાદા વેગમાનની વ્યાખ્યા
કરતાં સહેજ જુદો પડે છે અને એ સ્પષ્ટતાઓ ક્લાસિકલ મિકેનિક્સની અંદર આપણે કરી ચૂક્યા છીએ. એની ચર્ચા આપણે અત્યારે કરતા નથી, પરંતુ આપણે એટલું વિચારીશું કે આપણે અહીંયા સ્થાન નક્કી કરવા માટે જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ અને જનરલાઇઝ્ડ મોમેન્ટાનો ઉપયોગ કરેલો છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણને ક્યુ અને પીના મૂલ્યની આવી એક જોડ પ્રાપ્ત થઈ છે કે જેના દ્વારા આપણે કેપિટલ એ બિંદુ પાસે કણ કઈ સ્થિતિમાં છે તે જણાવી શકીએ છીએ. મિત્રો, આ રીતે કણના સુરેખ માર્ગ ઉપરની ગતિ દરમિયાન જ્યારે પણ કણ આગળ વધતું હશે ત્યારે કોઈક બીજા સ્થાને પહોંચે ત્યારે એના માટે ક્યુ જુદો હોઈ શકે છે, પીનું મૂલ્ય બદલાઈ શકે છે અથવા પીનું મૂલ્ય એટલું પણ રહી શકે છે. એનો આધાર કણ ગતિ કરે ત્યારે એ કેવી પરિસ્થિતિમાં ગતિ કરે છે તેના ઉપર આધારિત છે. પરંતુ આપણે અહીંયા એટલું સ્પષ્ટ કહીશું કે જ્યારે કણની સ્થિતિ બદલાય ત્યારે ક્યુ અથવા પી અથવા ક્યુ અને પી બંને બદલાય છે. એટલે એવું ન હોઈ શકે કે ક્યુ અને પી બંને બદલાય તો જ એની અવસ્થા બદલાય છે. એવું બની શકે કે ક્યુનું મૂલ્ય બદલાય પણ પીનું મૂલ્ય ન પણ બદલાયું હોય, અથવા એવું પણ બને છે કે એના એ જ સ્થાને ફરીથી જ્યારે કણ પાછો આવે ત્યારે એનું વેગમાન બદલાઈ ગયું હોય. એટલે કણની સ્થિતિ એ ક્યુ અને પીની જોડ ઉપરથી નક્કી થતી હોય છે. મિત્રો, આ રીતે આપણે કણની ગતિ દરમિયાન ટી બરાબર 0 સમયે કણની અવસ્થા એને આપણે માનો કે Q0 અને P0 વડે દર્શાવીએ છીએ. પણ સમય બરાબર ટી બરાબર જ્યારે બીજો કોઈક સમય T1 લઈએ ત્યારે ફરી પાછું અહીંયા એની સ્થિતિ બદલાઈ અને Q1 P1 આવી એક બીજી જોડ પણ આપણને મળી શકે. T બરાબર T2 સમયે આપણને Q2 P2 એવી જોડ પણ મળી શકે. તો આપણે અહીંયા એવું કરી શકીએ છીએ કે આવી જે Q અને P ની જે જોડ જુદી જુદી મળે છે એ જોડને અનુરૂપ જો આપણે એવી એક લંબ યામાક્ષ પદ્ધતિ લઈએ કે જેમાં એક અક્ષ તરીકે જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ હોય અને બીજી અક્ષ તરીકે જનરલાઇઝ્ડ મોમેન્ટા P લઈએ, તો Q અને P ના મૂલ્યોને અનુરૂપ આપણે ધારો કે T બરાબર 0 સમય અહીંયા કોઈ એક કેસ બતાવી છે કે જેને આપણે Q0 P0 વડે દર્શાવી છે. આ બિંદુ ધારો કે એ બિંદુ છે. પણ હવે સમયની બીજી જ ક્ષણે કણની સ્થિતિ બદલાઈ શકે છે અને એના બદલે માનો કે અહીંયા બી બિંદુને અનુરૂપ Q1 P1 મૂલ્ય ધરાવે છે. તો તમે જોઈ શકો છો કે તંત્રની સ્થિતિને આપણે Q અને P અક્ષો વડે બનાવેલા એક અવકાશની અંદર Q અને P ની જોડને રજૂ કરતા બિંદુ વડે દર્શાવીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો કણની અવસ્થાને જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ અને જનરલાઇઝ્ડ મોમેન્ટા એની જોડથી એક બિંદુના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. બિંદુ એટલે પોઈન્ટ અને અવસ્થા એટલે ફેઝ પોઈન્ટ. આમ Q અને P ને અક્ષો તરીકે લઈ અને બનાવેલા અવકાશમાં QP જોડને રજૂ કરતું બિંદુ એ તંત્રની અવસ્થા દર્શાવે છે. અર્થાત આવું બિંદુ એટલે કે પોઈન્ટ એ તંત્રની ફેઝ દર્શાવે છે. માટે આવું બિંદુ જે છે, પોઈન્ટ જે છે, એને આપણે ફેઝ પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, ફેઝ પોઈન્ટનો અર્થ હું માનું છું કે આ સાથે સ્પષ્ટ થઈ ગયો હશે. હવે રહી વાત Q અને P નો અવકાશ. તો Q અને P થી રચાતો આ જે અવકાશ છે કે જેની અંદર આપણે આવા જુદા જુદા ફેઝ પોઈન્ટ મૂકી અને તંત્રની જુદી જુદી અવસ્થાઓનું નિરૂપણ કરી શકીએ છીએ, તે અવકાશને આપણે અવસ્થા અવકાશ, ફેઝ અવકાશ અથવા તો ફેઝ સ્પેસ તરીકે ઓળખીએ છીએ. એટલે ફેઝ સ્પેસ
ફેઝ પોઈન્ટ, આ બે મુદ્દાઓ જે છે એ મિત્રો બહુ સ્પષ્ટ રીતે ક્લિયર થઈ ગયા છે. હવે તંત્રની ગતિ દરમિયાન તંત્ર જુદા જુદા સમયે જો જુદી જુદી સ્થિતિમાં આવતું હોય તો આપણો પ્રશ્ન એ છે કે તંત્રની અવસ્થામાં કઈ રીતે ફેરફાર થતો હશે. આ ફેરફાર સમજવા માટે ધારો કે t બરાબર 0 સમયે તંત્ર આ કેપિટલ એ બિંદુવાળી ફેઝ પોઈન્ટ દ્વારા રજૂ કરેલી અવસ્થામાં છે. થોડાક સમય પછી એ માનો કે બીજા કોઈક સ્થાને આવે છે, બી સ્થાને, ત્રીજા કોઈક સમયે એ સી સ્થાને આવે છે. આ બી બિંદુને અનુરૂપ ધારો કે Q1 P1 લઈએ, આ Q2 P2 વડે દર્શાવીએ. હજુ આગળ જઈએ તો અહીંયા કોઈક ચોથી અવસ્થા પણ મળી શકે છે, ડી. ફરી પાછું આગળ જઈએ તો અહીંયા ઈ પણ મળે છે. આપણે તો અહીંયા સમયના જુદા જુદા મૂલ્યોએ કણના સ્થિતિને રજૂ કરતા ફેઝ પોઈન્ટ બતાવ્યા છે, પણ કણના આ બધા બિંદુઓને ખૂબ નજીકના સમયે એના ફેઝની નજીક બિલકુલ નાનામાં નાના સમયનો ગાળો પસંદ કરી અને એ દરેક સમયના ગાળે જો આપણે એના ફેઝ પોઈન્ટ મૂકીએ અને ત્યાર પછી જો આ બધા ફેઝ પોઈન્ટને આમ જોડી દઈએ તો આ ફેઝ પોઈન્ટને જોડવાથી આપણને આવો એક વક્ર મળે છે. એવું જરૂરી નથી કે આવો જ વક્ર મળે, પણ આપણે એમ કહીશું કે કણ એ બિંદુ પાસે જે અવસ્થામાં હતો તે અવસ્થામાંથી આ કેપિટલ ઈ બિંદુ પાસેની અવસ્થામાં જાય તે દરમિયાન વચગાળામાં જુદી જુદી જે અવસ્થાઓમાંથી પસાર થાય છે તે અવસ્થાઓ આપણે આ બિંદુઓ વડે દર્શાવી અને એ બિંદુઓમાંથી પસાર થતો આપણે વક્ર દોર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો t બરાબર 0 સમયે કણની અવસ્થા એ બિંદુને અનુરૂપ હતી, બીજા કોઈક સમયે એની અવસ્થા ઈ બિંદુને અનુરૂપ છે, અને કેપિટલ એ એટલે કે t બરાબર 0 પાસેથી t સમય ઈ બિંદુ પાસેની સ્થિતિ પ્રાપ્ત કરે તે દરમિયાન એ જુદી જુદી જે કોઈ સ્થિતિઓમાંથી જે કોઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે એ અવસ્થાઓ એટલે કે એ બધા જ ફેઝ એને રજૂ કરતા પોઈન્ટ આ વક્ર ઉપર આવેલા છે. હવે આ વક્ર ઉપરનું કોઈ પણ પોઈન્ટ લઈએ તો એ પોઈન્ટને અનુરૂપ Q અને P ના મૂલ્યો દ્વારા આપણે કહી શકીએ કે તંત્ર આ સમયે આ અવસ્થામાં હશે. બીજા શબ્દોમાં કહીએ તો તંત્રની અવસ્થા પ્રારંભથી શરૂ કરી અને બીજી કોઈક અવસ્થા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં કઈ રીતે બદલાય છે, કયા સમયે તંત્ર કઈ સ્થિતિમાં છે તે આપણે આ વક્ર ઉપરથી જાણી શકીએ છીએ, અથવા તો તંત્રની અવસ્થામાં થતો ફેરફાર એ આ વક્ર ઉપરથી એટલે કે આ કર્વ ઉપરથી આપણે ટ્રેસ કરી શકીએ છીએ. એટલે આ જે વક્ર છે એ વક્રને આપણે અહીંયા નામ આપીએ છીએ ફેઝ ટ્રેજેક્ટરી. એટલે મિત્રો આપણી પાસે હવે 3 શબ્દો નવા થયા છે. એક છે ફેઝ સ્પેસ, ફેઝ પોઈન્ટ અને ત્રીજું છે ફેઝ ટ્રેજેક્ટરી. તો ફરીથી તંત્રની સ્થિતિ ફરીથી આપણે વિચારી લઈએ અને પુનરાવર્તિત કરી લઈએ કે તંત્રની સ્થિતિનું નિરૂપણ કરવા માટે આપણે લંબ યામાક્ષો તરીકે પસંદ કરી એક અક્ષ તરીકે Q અને તેને લંબ હોય તેવી બીજી અક્ષ તરીકે P એટલે કે જનરલાઇઝ્ડ મોમેન્ટા લઈએ અને Q અને P નો એક અવકાશ બનાવી અને એ અવકાશમાં તંત્રની સ્થિતિને રજૂ કરીએ છીએ. આ અવકાશ એટલે કે સ્પેસ કે જે તંત્રની ફેઝને રજૂ કરતો અવકાશ છે માટે એને આપણે નામ આપ્યું છે ફેઝ સ્પેસ. આ ફેઝ સ્પેસમાં જે પોઈન્ટ દ્વારા તંત્રની અવસ્થાનું નિરૂપણ કરવામાં આવે છે તે પોઈન્ટ એ ફેઝ પોઈન્ટ તરીકે ઓળખાય છે અને તંત્રની અવસ્થાઓનું નિરૂપણ કરતો જે વક્ર છે કે જેના પરથી તંત્રની સ્થિતિ કઈ ક્ષણે કેવી હતી તેની માહિતી મળે છે
એ વક્ર એને આપણે ફેઝ ટ્રેજેક્ટરી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, હું માનું છું કે ફેઝ સ્પેસ, ફેઝ પોઈન્ટ અને ફેઝ ટ્રેજેક્ટરીનો અર્થ આપણો અહીંયા સ્પષ્ટ થયો છે. હવે પ્રશ્ન અહીંયા ફરીથી બીજો ઉપસ્થિત થાય કે ફેઝ ટ્રેજેક્ટરી એ તો માત્ર તંત્રની અવસ્થામાં થતો ફેરફાર દર્શાવે છે. તંત્રની અવસ્થા કઈ રીતે બદલાય છે તે જાણી શકીએ છીએ, પણ શું તંત્ર આ માર્ગે ગતિ કરે છે તેમ કહી શકાય? જો આપણે આવું વિચારતા હોઈએ કે તંત્ર એકચ્યુઅલી વાસ્તવિક રીતે જે પથ ઉપર ગતિ કરે છે તે પથ અને આ ફેઝ ટ્રેજેક્ટરી બંને એક જ છે, તો મિત્રો આપણે એ બાબતમાં ખોટા છીએ. અહીંયા એવું નથી કે ફેઝ ટ્રેજેક્ટરી અને એનો પાથ, ગતિનો પાથ એ બંને સરખા હોય, એ બંને જુદા હોઈ શકે છે. આપણે એક સાદું ઉદાહરણ લઈએ અને એ સાદા ઉદાહરણની મદદથી આપણે એવું સમજવાનો પ્રયત્ન કરીશું કે ફેઝ ટ્રેજેક્ટરી એ ખરેખર કણનો ગતિપથ છે કે કેમ. આ માટે આપણે એક ઉદાહરણ લઈશું અને એના માટેની ગણતરી કરીશું. આ માટે આપણે આવું એક ઉદાહરણ લઈએ છીએ કે જેમાં એકમ દળની બુલેટ લઈએ છીએ અને એ એકમ દળની બુલેટ એટલે આનો અર્થ કે આનું દળ m બરાબર 1 એકમ છે. અને આવી બુલેટ જે છે એ બુલેટને ધારો કે આ સ્થાનેથી, અને આ માનો કે આપણી સમક્ષિતિજ સપાટી, અને સમક્ષિતિજ સપાટી પરના આ બિંદુ પાસેથી આપણે આ બુલેટને ઉર્ધ્વ દિશામાં ફાયર કરીએ છીએ, અર્થાત ઉર્ધ્વ દિશામાં એને ફેંકીએ છીએ. પણ જે ક્ષણે ફેંકવામાં આવે છે તે ક્ષણ એટલે કે t બરાબર 0 સમય જે વેગથી એને ફેંકવામાં આવે છે તે વેગ એટલે કે એનો જે પ્રારંભિક વેગ છે એ પ્રારંભિક વેગ બરાબર ધારો કે v0 છે. અને એ v0 માની લઈએ કે આપણે યાદચ્છિક રીતે કોઈ પણ વ્યક્તિ એને ફેંકી શકીએ છીએ. આપણે ધારી લઈએ કે ધારો કે એને 490 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. હવે ઉર્ધ્વ દિશામાં ફેંકેલી આ બુલેટ જ્યારે એ ઉપરની તરફ ગતિ કરે છે એટલે કે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે, તે દરમિયાન પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે અને એ અધો દિશામાં લાગતા ગુરુત્વાકર્ષણી બળને કારણે લાગતો જે ગુરુત્વ પ્રવેગ છે g એ છે એનું મૂલ્ય આપણે લઈએ છીએ 980 મીટર પ્રતિ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આપણો પ્રશ્ન એ છે કે આપણે જાણીએ છીએ કે આ બુલેટ ગુરુત્વાકર્ષી પ્રવેગ કે જે અધો દિશામાં લાગે છે તેના કારણે બુલેટની ગતિ છે એ પ્રતિપ્રવેગી ગતિ બનતી જશે અને એ જેમ જેમ ઉર્ધ્વ દિશામાં જશે તેમ તેમ તેનો વેગ ઓછો થતો જશે અને અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી એનો વેગ જે છે આપણે જાણીએ છીએ કે v બરાબર 0 થઈ જાય છે અને આ વખતે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પણ ત્યાર પછી હજુ પણ g તો એના ઉપર લાગે છે, ગુરુત્વાકર્ષી બળ તો લાગે જ છે, એટલે એ ફરી પાછો નીચે આવશે. બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા મેં આકૃતિમાં ઉપર તરફ જતો માર્ગ અને નીચે તરફ આવતો માર્ગ એ માત્ર અને માત્ર સમજૂતી માટે અલગ બતાવે છે. વાસ્તવિકતા તો એ છે કે જે માર્ગે એ ઉપર જશે એ જ માર્ગે એ નીચે આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે એક વસ્તુ સમજી ગયા છીએ કે કણનો જે ગતિપથ છે એ ગતિપથ સુરેખ છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત થયા પછી તે ફરીથી પાછો એના એક માર્ગે નીચે આવે છે. પણ
આ કિસ્સામાં કયા સ્થાને એનું વેગમાન કેટલું છે, વેગ કેટલો છે, કઈ ઉગમ બિંદુથી કેટલું દૂર છે, એના આધારે આપણે એનું જો અવસ્થા નક્કી કરવી હોય તો આપણી પાસે ક્યુ અને પી આ બેની જરૂર પડે છે. મિત્રો, આપણા કિસ્સામાં હવે જે ગુરુત્વ પ્રવેગની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પ્રમાણે ગુરુત્વ પ્રવેગ g એટલે વેગનું સમયના સાપેક્ષે વિકલન. g બરાબર dv upon dt. તો g બરાબર dv upon dt લઈએ ત્યારે આપણને ખબર છે કે ગુરુત્વ પ્રવેગ g ની કિંમત એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અને બીજું કે એ અધો દિશામાં છે, પ્રતિપ્રવેગી છે, માટેનો સિમ્બોલ આપણે લીધો છે માઇનસ. આ જ સમીકરણને આપણે હવે આ રીતે લખી શકીએ છીએ કે dv બરાબર -9.8 ઇન્ટુ dt. ફરીથી અહીંયા આપણે તરત કહી શકીએ છીએ કે dv બરાબર -9.8 ઇન્ટુ dt. જો તમે આ સમીકરણનું સંકલન કરો અને એ સંકલન આપણે આ રીતે કરી શકીએ કે પ્રારંભિક વેગ જે હતો એ આપણે જાણીએ છીએ કેટલો છે v0 અને v0 બરાબર આપણને એ પણ ખબર છે કે મૂલ્ય આપણે લીધું છે 490. t બરાબર 0 સમય હતો એટલે અહીંયા સમય લખીશું t બરાબર 0 અને બીજો કોઈક સમય જ્યારે આપણને હોય t એટલે કે t બરાબર 0 સમય પછી કોઈ પણ સમય t હોય તે ક્ષણે એનો વેગ કેટલો છે આપણે નક્કી કરવો હોય તો t બરાબર 0 અને પછી લખી શકીએ -9.8 ઇન્ટુ dt. આ સમયના વેગને આપણે v વડે દર્શાવી દઈએ અને પછી જો આ સંકલન છોડી અને જો તમે સંકલન છોડવાની રીત જાણો છો અને એ તરત કહી શકશો કે v -v0 બરાબર -9.8 ઇન્ટુ t. એટલે કે v -490 બરાબર -9.8 ઇન્ટુ t. કોઈ પણ ક્ષણે વેગ v નક્કી કરવો હોય તો આપણે નક્કી કરી શકીએ છીએ 490 ઓછા 9.8 ઇન્ટુ t. એક વખત તમને આ વેગ મળી જાય એટલે તમે જોઈ શકો છો કે એના પરથી વેગમાન નક્કી કરવું તો તરત આપણે નક્કી કરી શકીએ કે p બરાબર mv અને m બરાબર આપણે એક એકમ દળ લીધેલું છે એટલે p બરાબર પણ આપણે લખી શકીશું અહીંયા કે 490 ઓછા 9.8 ઇન્ટુ t. આ આપણું સમીકરણ 1. એટલે જો સમીકરણ 1 નો ઉપયોગ કરી અને આપણે જનરલાઇઝ મોમેન્ટ p આ એક કણ માટેના કિસ્સામાં નક્કી કરી શકીએ. હજુ આ જ સમીકરણ જે છે એમાં તમે અહીંયા આ રીતે લખી શકો છો કે સમીકરણ 1 પરથી t બરાબર જો t ને સૂત્ર કરતા બનાવો તો તમને મળી શકશે 490 ઓછા p ભાગ્યા 9.8. આ સમીકરણનો આપણે ઉપયોગમાં આગળ કરવાના છે કારણ કે કણની સ્થિતિ નક્કી કરવા માટે આપણને જરૂર q અને p બેની પડે છે. એમાંથી આપણને p મળી ગયો છે. આ સમીકરણમાં તમે p ની જુદી જુદી કિંમત મૂકો એટલે તમને મોમેન્ટા p મળી શકે. પણ q મેળવવા માટે આપણી પાસે સમીકરણ જે છે એ સમીકરણનો આપણે ઉપયોગ કરીશું. તો ત્યાં આપણે હજુ ઉપયોગ કરી શકીએ છીએ કે v બરાબર dq બાય dt એટલે કે dq બરાબર v ઇન્ટુ dt. ફરી પાછી અહીંયા v ની આપણે કિંમત મૂકીએ તો મૂકી શકીએ છીએ અને એ કિંમત મૂકીએ એટલે
490 ઓછા 9.8 ટી ઇન્ટુ ડીટી બરાબર ડીક્યુ. ફરીથી આ જ સમીકરણનું આપણે સંકલન કરી શકીએ ટી બરાબર 0 થી ટી સમય સુધી. તો એ સંકલન કરીએ એટલે આપણે અહીંયા તરત મૂકી શકીએ ટી બરાબર 0 થી શરૂ કરી અને ટી અને પછી અહીંયા 490 ઓછા 9.8 ઇન્ટુ ટી ઇન્ટુ ડીટી અને ડીક્યુ માટે જ્યારે સંકલન લખીએ ત્યારે આપણે જાણીએ છીએ કે ટી બરાબર 0 સમય, કારણ અહીંયા ઉગમ બિંદુ પાસે જ હતો એટલે આ સ્થાનને તો આપણે અહીંયા 0 વડે જ દર્શાવી દઈશું, એટલે કે ક્યુ બરાબર 0 લઈશું અને અહીંયા આપણે લખીશું ક્યુ. બીજા શબ્દોમાં કહીએ તો હવે આપણી પાસે આ એક સમીકરણ મળી ગયું છે અને એ સમીકરણની મદદથી સંકલન આપણે છોડી નાખીએ તો પછી હવે ક્યુ અને ટી વચ્ચેનો આપણને સંબંધ મળી શકે છે અને એ સંકલન આપણે છોડીએ એટલે સીધું સમીકરણ તમે લખી શકશો અહીંયા કે ક્યુ બરાબર 490 ઇન્ટુ ટી, ક્યુ બરાબર 490 ઇન્ટુ ટી માઇનસ 9.8 અને ટી છે એટલે ટી સ્ક્વેર બાય 2 બે વાર ઉડાડી દઈએ એટલે 4.9 ઇન્ટુ ટી સ્ક્વેર. ટી બરાબર 0 ની કિંમત આપણે મૂકતા નથી તો મૂકીશું તો પણ 0 થશે એટલે એક સમીકરણ આપણને આ મળે છે, સમીકરણ 3. હવે કણની સ્થિતિનું નિરૂપણ કરવા માટે આપણને જરૂર પડે છે ક્યુ અને પી, જેમાં જુદા જુદા સમયે પીનું મૂલ્ય સમીકરણ 1 ઉપરથી અને ક્યુનું મૂલ્ય સમીકરણ 3 પરથી નક્કી કરી શકાય છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં આપણે આ રીતે કરતા નથી હોતા. મોટાભાગના કિસ્સાઓમાં એ હોય છે કે ક્યુ અને પી વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે. તો ક્યુ અને પી વચ્ચેનો સંબંધ મેળવવા માટે આપણે અહીંયા એવું કરી શકીએ છીએ કે આ સમીકરણ જે છે એમાં ટીની કિંમત મૂકી દઈએ સમીકરણ 2 પ્રમાણે અને 490 ટી એટલે 490 ઓછા પી ભાગ્યા 9.8 માઇનસ 4.9 ફરી પાછું 490 ઓછા પી ભાગ્યા 9.8 એનો સ્ક્વેર. હવે આ ગણતરી તમે સરળતાથી કરી શકો છો અને એ ગણતરી કરી છેલ્લે આપણને જે સમીકરણ મળે સાદુરૂપ આપતા એ સમીકરણ કંઈક આ રીતે હશે 12250 ઓછા પી સ્ક્વેર ભાગ્યા 19.6. આ આપણું ક્યુ અને પી ને સાંકળતું સમીકરણ છે. મિત્રો જો હજુ અત્યાર સુધી તો આપણે માત્ર સમીકરણના ઉકેલની મદદથી જુદા જુદા સમયે પી અને ક્યુ કેવી રીતે શોધી શકાય તે જોઈ ગયા. પણ છેલ્લે એક સમીકરણ આપણે આજે સમીકરણ જોયું છે એ સમીકરણ એવું છે કે જે સમીકરણમાં ક્યુ અને પી બંને આવે છે, અર્થાત ક્યુ અને પી વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે. કારણ કે આપણે હવે શું કરવાનું છે કે એક તરફ એક અક્ષ તરીકે આપણે અહીંયા ક્યુ ને લઈશું એટલે એક અક્ષ તરીકે આપણે અહીંયા ક્યુ લઈએ છીએ અને બીજી અક્ષ એને લંબ હોય તે આપણે પી લઈએ છીએ. આ આપણું પી બરાબર 0 સમયવાળી સ્થિતિ છે. જો આપણે આ બધી કિંમતો મૂકતા જઈએ તો તમને છેવટે જે કિંમતો મળે છે એમાંથી કેટલીક કિંમતો હું અહીંયા લખું છું કે સમીકરણ છોડી નાખીએ આપણે એટલે પી બરાબર
અહીંયા ટીની કિંમત લખીએ, ત્યાર પછી ક્યુની કિંમત મૂકીએ અને પછી કિંમત મૂકીએ પી. તો આ જે કિંમતો છે એમાં ટી બરાબર 0 થી શરૂ કરી અને હું 10-10 સેકન્ડના ગાળે લખું કે જેથી કરીને ગણતરીમાં સરળતા પડે. આપણે હજુ આગળ પણ લઈ શકીએ. આપણે જો ટી બરાબર 0 સમયે જો ક્યુની કિંમત નક્કી કરીએ તો મિત્રો તમે જાણો છો કે ક્યુની કિંમત આ સમયે આપણને જે મળશે તે 0 મળશે. તો ટી બરાબર 0 સમયે ક્યુ બરાબર 0 છે, એટલે ક્યુ આ પોઈન્ટ પર છે. પણ આ સમયે એનો જે વેગ હતો, એનું જે વેગમાન હતું એ તમે મિત્રો જાણો છો કે ટી બરાબર 0 મૂકો એટલે વેગમાન પી બરાબર સીધું તમને મળે 490. એટલે આ વેગમાન થશે 490. અને હવે આપણને ખબર છે કે પીના સમીકરણમાં 490 માંથી બીજું પદ સતત બાદ કરવાનું છે કે જે પદ સતત વધતું જાય છે અને એ રેખીય રીતે વધતું જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પીની કિંમતમાં હવે ક્રમશઃ ઘટાડો થવાનો છે. એટલે ટી બરાબર 10 સેકન્ડ, 20 સેકન્ડ, આ બધી કિંમતો માટે આપણને જે કિંમતો મળે છે એ છે અહીંયા 392. 10 સેકન્ડ હોય ત્યારે, પછી 20 સેકન્ડ હોય ત્યારે 294, 30 સેકન્ડ હોય ત્યારે 196, 40 હોય ત્યારે 98 અને 50 હોય ત્યારે 0. આ મૂલ્યો ટી બરાબર 0 થી ટી બરાબર 50 સેકન્ડ સુધી મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો ટી બરાબર 0 સમયે બુલેટને ઉર્ધ્વ દિશામાં ફેંક્યા પછી 50 સેકન્ડ સુધી તેનું વેગમાન ક્રમશઃ સતત ઘટતું જાય છે અને એ દરમિયાન ઉગમ બિંદુથી એનું અંતર પણ બદલાયા કરે છે. હવે તમે જોઈ શકો છો કે ક્યુ અને પી વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ કંઈક આ પ્રકારનો પણ આપણે ગણી શકીએ. જો આ સમીકરણ જે છે એ સમીકરણને આપણે સરખાવીએ તો ક્યુ બરાબર કોઈક કોન્સ્ટન્ટ સી ઓછા પી સ્ક્વેર, એટલે કે પીની જગ્યાએ હું અહીંયા એક્સ સ્ક્વેર મૂકું અને આના બરાબર -1/19.6 એ રીતે જો લખીએ આપણે તો આખું સમીકરણ જે છે એને એક્સ વાયના સ્વરૂપમાં દર્શાવીએ તો વાય બરાબર સી પ્લસ એ એક્સ સ્ક્વેર, કે જ્યાં સી એ કોન્સ્ટન્ટ છે અને એની કિંમત એ આપણે લખીશું -1/19.6. અહીંયા મેં એક્સ ને પીની જગ્યાએ એક્સ લખ્યો છે, પીની જગ્યાએ વાય લખ્યો છે. તમે તરત કહી શકશો કે આ સમીકરણ છે એ પરવલય આકારનું સમીકરણ છે. બીજા શબ્દોમાં કહીએ તો ક્યુ અને પીના મૂલ્યોની જોડ એવી રીતે બનશે કે જેથી કરી અને આ બિંદુઓને જોડવાથી મળતો વક્ર છે એ પરવલય આકારનો બનશે. પણ હવે આના માટે આપણે જે ક્યુના મૂલ્યો જે આપણને મળે એ મૂલ્યો આપણે નોંધી લઈએ. 44, 10, 7840 અને 30 સેકન્ડ માટે ગણતરી કરીએ તો આ કિંમત મળે છે 10,290. 40 સેકન્ડ માટેની જ્યારે ગણતરી કરીએ ત્યારે એક ગણતરી કરતા કિંમત મળે છે 11,760 અને 50 સેકન્ડ માટેની જ્યારે ગણતરી કરીએ ત્યારે સમીકરણ પરથી ક્યુ બરાબર 12,250 ઓછા પી સ્ક્વેર 19.6, પણ ટી બરાબર 50 સેકન્ડે પી બરાબર 0 છે એટલે ક્યુની કિંમત આપણને મળે છે 12,250. હવે 60, 70, 80, 90 કે 100મી સેકન્ડે શું થાય છે? 0 થયા પછી હવે કણ એના એ જ માર્ગ સુરેખ માર્ગ પર નીચે તરફ ગતિ કરે છે, પણ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ એનો વેગ વધતો જાય છે, એનું વેગમાન વધતું જાય છે, પણ વેગમાનની દિશા
પ્રથમ કિસ્સામાં વેગમાન ઉર્ધ્વ દિશામાં હતો કે જે પોઝિટિવ હતો, પણ એ જ્યારે નીચે તરફ આવે છે ત્યારે એ નેગેટિવ છે, એટલે અહીંયા એનું વેગમાન થશે -98, -196, -294, -392, -490. અને એ વખતે જો ફરીથી આ અંતરો લેવામાં આવે તો એની ગણતરી કરતા 11,760, 10, 290, 7, 8, 40, 440 અને ફરી પાછું જી. એનો અર્થ કે ફરી પાછો આ સ્થાને આવી ગયો છે. તો મિત્રો તમે જો આ ઉદાહરણમાં કે કણને એક વખત ફેંક્યા પછી તે સુરેખ માર્ગે ગતિ કરે છે, પણ કણની અવસ્થાઓને રજૂ કરતા ફેઝ પોઈન્ટ એની જે ગતિ છે, અર્થાત ફેઝ જે રીતે બદલાય છે એ સુરેખ માર્ગ નથી. આ બધા જ બિંદુઓને આપણે અહીંયા યોગ્ય માપક્રમ લઈને દર્શાવીએ તો જ્યારે t બરાબર 0 છે તે સમયે મોમેન્ટમ જે છે એ મહત્તમ છે, અને જ્યારે મોમેન્ટમ 0 થાય છે એ વખતે q ની કિંમત મેક્સિમમ છે. એટલે મોમેન્ટમ p અહીંયા 0 થાય એ વખતે એ માનો કે આ આપણી 12,250 મીટર છે. બાકીના બિંદુઓ જે છે એ મૂકી અને આપણે જોઈએ તો એ આપણને આ બધા બિંદુઓને જોડવાથી આ પ્રમાણેનો એક વક્ર મળે છે. તો મિત્રો ફરીથી તમે જુઓ કે આ કિસ્સામાં કણનો વાસ્તવિક ગતિપથ સુરેખ છે, પરંતુ કણની જે ફેઝ ટ્રેજેક્ટરી છે એ ફેઝ ટ્રેજેક્ટરી પરવલયાકાર ધારણ કરે છે. આમ આ ઉદાહરણ ઉપરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે કણની ફેઝ ટ્રેજેક્ટરી અને કણનો વાસ્તવિક ગતિપથ એક સમાન હોતો નથી. અર્થાત ફેઝ ટ્રેજેક્ટરી અને કણનો ગતિપથ એ બંને અલગ અલગ બાબતો છે. આ માટે આપણે એક બીજું ઉદાહરણ પણ આવો લઈ શકીએ છીએ કે જેની અંદર આપણે કુલ ઉર્જા કેપિટલ E હોય તેવો એક સરળ આવર્ત દોલક લઈએ, અને એ સરળ આવર્ત ગતિ કરતા કણ માટે બે પદો છે, એની કુલ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એ ઉપરથી નક્કી થાય છે. આપણે ધારી લઈએ કે એની ગતિ ઉર્જા જે છે એ p²/2m પ્લસ હવે સ્થિતિ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જા 1/2kq². આ સમીકરણ પરથી અપાય છે. ફરીથી અહીંયા એવું કહીએ કે m બરાબર જો એક એકમ આપણે લીધેલું હોય તો E બરાબર p²/2 વત્તા 1/2kq². અહીંયા તમે જોઈ શકો છો આ સમીકરણની અંદર કેપિટલ E એ સરળ આવર્ત દોલક એની કુલ ઉર્જા છે, અને આ કુલ ઉર્જા E એ અચળ છે. એટલે એકમ દળ ધરાવતું સરળ આવર્ત દોલક કે જેની ઉર્જા E અચળ છે એની ઉર્જાનું સમીકરણ છે E બરાબર p²/2 વત્તા 1/2kq². તો આ જે સમીકરણ છે એ સમીકરણ પરથી આપણે આવું એક સમીકરણ મેળવી શકીએ છીએ કે જેમાં આ સમીકરણને જો આપણે સરખાવીએ તો આ પદ જે છે કેવું થઈ જાય છે? અચળ પદ થઈ જાય છે. અને આ અચળ પદ જે છે એ અચળ પદ હોય તો આ બે પદો જે છે એમાં એક પદને આપણે x² કહીએ, બીજા પદને આપણે y² કહીએ. એના સહગુણક તરીકે a લઈએ, x²/a પ્લસ y²/b બરાબર c. આ લઈ શકાય, a બરાબર 2 લઈ શકાય, b બરાબર 2/k લઈ શકાય. તો આ સમીકરણ જે છે એ સમીકરણ કેવું છે? દીર્ઘવર્તુળનું સમીકરણ છે. તો આ કિસ્સામાં કણનો જે ગતિપથ છે એ ગતિપથ કે જેના માટે આપણે એમ કહી શકીએ કે સરળ આવર્ત દોલક હોય તો સરળ આવર્ત દોલક માટે ગતિપથ એ નિશ્ચિત બિંદુની આજુબાજુ આ પ્રમાણે સુરેખ માર્ગ ઉપર આવર્તમય ગતિ કરે છે. પણ જો એની ફેઝ ટ્રેજેક્ટરી લેવામાં આવે તો એ ફેઝ ટ્રેજેક્ટરી સરળ આવર્ત દોલક માટે એ આપણને આ રીતે મળે છે.
તમે ગણતરી કરી અને દર્શાવી શકો છો. આમ આપણી પાસે બે ઉદાહરણો છે જેમાં આપણે એક ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થની ગતિ સુરેખ માર્ગ ઉપર છે, પણ એની ફેઝ ટ્રેજેક્ટરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આવા પરવલયાકાર માર્ગ ઉપર છે. બીજા કિસ્સામાં આપણે સરળ આવર્ત દોલક લીધું છે અને એ પણ એકમ દળવાળું સરળ આવર્ત દોલક કે જેની કુલ ઉર્જા E અચળ હોય છે તેવું સરળ આવર્ત દોલક. એનો વાસ્તવિક ગતિપથ સુરેખ છે પણ એની ફેઝ ટ્રેજેક્ટરી એ દીર્ઘવર્તુળાકાર છે. આમ ફેઝ ટ્રેજેક્ટરી અને કણનો વાસ્તવિક ગતિપથ એ બંને અલગ બાબતો છે. હું અપેક્ષા રાખું છું કે મિત્રો કે આ બાબતની આપણી સ્પષ્ટતા થઈ હશે. હવે આગળની ચર્ચા જે છે ફેઝ સ્પેસ વિશેની, કે એક કરતાં વધારે કણ હોય તો કેવી રીતે કરી શકાય, તે આના પછીના વ્યાખ્યાનમાં આપણે જોઈશું. ધન્યવાદ.